તમામ એડવોકેટ મિત્રોને એડવોકેટ વિજય કોડવાણીના નમસ્કાર. મિત્રો, ઇલેક્શન આવી રહ્યું છે 12 એસોસિએશનનું તમામ, એટલે તમામને નમ્ર વિનંતી કે બધા વોટ આપે. અને મારી એક એવી સજેશન પણ છે કે હવે પછી જે લોકો પણ ચૂંટાઈને આવે હોદ્દેદારો અને કમિટી મેમ્બરો, એની સાથે સાથે જે લોકોને ઓછા વોટ મળી રહ્યા છે, ધારો કે સેક્રેટરી માટે જે આવે એના પછી જેને ઓછા વોટ મળે સેક્રેટરી માટે, તો એવા 15 લોકોની ટીમ એક ઓપોઝિશન તરીકે એમને નીમવામાં આવે, એમને અપોઇન્ટ કરવામાં આવે એઝ અ ઓપોઝિશન. અને દર 6 મહિને વર્ષમાં 2 વખતે એવી જનરલ મિટિંગ બોલાવવામાં આવે કે જેમાં ઓપોઝિશનના 15-20 જે નક્કી થાય અને આ બાજુ જે પાવર્સમાં હોય કે જે હોદ્દેદારો હોય એમની વચ્ચે અને બીજા સભ્યો. એટલે જ્યાં સુધી હેલ્ધી ઓપોઝિશન, એક સ્વસ્થ ઓપોઝિશન નહીં હોય ત્યાં સુધી કોઈ પણ સમાજ, કોઈ પણ સોસાયટી, કોઈ પણ રાજ્ય, દેશ તરક્કી નહીં કરી શકે. એટલે ઓપોઝિશનનો એક કન્સેપ્ટ મારા માઇન્ડમાં આવ્યું એટલે આ તમારી જોડે શેર કરું છું. તો તમે ત્યાં પણ સજેશન મૂકજો કે ભાઈ ઓપોઝિશન માટે પણ 15થી 20 જણાનું એક ગ્રુપ હોવું જોઈએ કે જે દર 6 મહિને હિસાબ કિતાબ જે છે એક્ટિવિટીનું કે ભાઈ એડવોકેટ વેલફેર માટે હોદ્દેદારોએ શું એક્ટિવિટી કરી, કે શું નિર્ણય લીધા, કે જે એ લોકોએ મેનિફેસ્ટોમાં કહેલું એ પ્રમાણે કેટલું કામ આગળ વધ્યું, એ પ્રમાણે એટલે એનું થોડું મૂલ્યાંકન થાય. બીજું કે જે હોદ્દેદારો છે કે આવશે એમને પોલિટિકલ થોડું પ્રેશરથી દૂર રહેવું. કેમ કે દિવસે દિવસ આ આપણું જ્યુડિશરી છે એ એક લોકશાહીનો એક અભિન્ન કહું એટલે સ્તંભ છે. હવે ધીરે ધીરે આપણે બીજા સ્તંભો તો એકદમ ડામાડોલ થઈ જ ગયા છે, આપણે એકદમ ક્લિયર જોઈ રહ્યા છીએ મીડિયાથી લઈને જે અન્ય જે સ્તંભો છે. પણ હવે આ એક જ્યુડિશરી જ રહી છે કે જે આપણા લોકતંત્રને કે કોઈ પણ દેશના લોકતંત્રને બચાવી શકે છે. તો મહેરબાની કરીને પોલિટિકલ રીતે બહુ વિચારીને આગળ ના વધતા એડવોકેટના વેલફેર માટે વિચારીને તમે આગળ વધશો તો જરૂર એટલે આ એક દેશની લોકતંત્રનું રક્ષણ થશે, જ્યુડિશિયરનું રક્ષણ થશે. અને બહુ જ એટલે માથા ઉપર પ્રેશર લઈને કે પોલિટિકલી બહુ ના ફરતા એડવોકેટ માટે વિચારજો, એવી મારી શુભેચ્છા, શુભકામનાઓ છે. જય હિન્દ, જય ભારત.